ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याभिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वहि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति। गुणानेतानतीत्यत्रीन् देहि देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते। अर्जुन उवाच कैर्लिङ्गैस्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचार कथं चैतान् स्त्रीन् गुणानतिवर्तते श्रीभगवानुवाच
प्रवृत्तिं च मोहमेव च पाण्डव न त्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति। આગળના શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ ગુણાતીતની વાત કરી. એના અનુસંધાનમાં અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે. અર્જુનના 3 પ્રશ્નો છે, જેમાં પ્રથમ પ્રશ્ન એતાન ગુણાન અતીતઃ કૈઃ લિંગૈઃ ભવતિ. હે પ્રભુ, હે ભગવાન, આ 3 ગુણોને પાર કરી ગયેલો ગુણાતીત એવો જે મનુષ્ય મહાપુરુષ જે છે એનું લિંગ શું? કૈઃ લિંગૈઃ ભવતિ, એ કેવા લિંગથી યુક્ત હોય છે? તો એનો ઉત્તર ભગવાને 22મા શ્લોકમાં આપ્યો. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. આ ભગવાને જે લિંગ દર્શાવ્યું આપણે જોયેલું હતું કે એ કોઈ બાહ્ય લિંગ નથી, પરંતુ ભગવાન ગુણાતીત મહાપુરુષની આંતરિક અવસ્થાનું નિરૂપણ કરે છે. માટે જ ભગવાને જે કહેલું છે એને સમજાવતા ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહેશે કે આ બધા લિંગ જે છે એ કોઈ ન પરપ્રત્યક્ષમ, બીજાને એ પ્રત્યક્ષ થાય એવા નથી, પરંતુ પરપ્રત્યક્ષ નથી એનો અર્થ શું? સ્વપ્રત્યક્ષ, એ પોતાના માટે પ્રત્યક્ષ છે, એટલે કે સ્વસંવેદ્ય છે. એનો અર્થ થાય છે કે મનુષ્ય ગુણાતીત છે કે નહીં એ નક્કી કરનારું કોણ છે? પોતે જ. અને એટલે જ અધ્યાત્મ પથ જે છે એ બહુ જ કઠિન તો નહીં, પરંતુ બહુ જ ભ્રમમાં નાખનારો બની રહેશે. બાહ્ય કોઈ લિંગ ન હોવાથી જ બીજું કોઈ કહેવાનું નથી. પોતાની આંતરિક સ્થિતિનો નિશ્ચય પોતાએ જ કરવાનો રહેશે. અને જ્યારે પોતાને જ જ્યારે પાસ નાપાસ કરવાના હોય તો એમાં કેટલી બધી તટસ્થતા જોઈએ, ઓબ્જેક્ટિવિટી જોઈએ. પોતાની જ વૃત્તિનું કેટલું તટસ્થતાપૂર્વક અવલોકન કરવું પડે કે આ વૃત્તિ દેહ સત્યતાને સામે રાખીને કે જગતની સત્યતાને સામે રાખીને તો નથી ઉઠેલી ને. જો એ પ્રમાણે વૃત્તિનો ઉદય થતો હોય તો સમજવાનું કે માયાના ત્રિગુણમાંથી હજુ બહાર આવ્યા નથી.
કારણ કે ત્રિગુણાત્મિકા માયા અને માયાનું સમસ્ત કાર્ય એ મિથ્યા છે. એ નિશ્ચય વગર ગુણોથી છેડો ફાડી શકાતો નથી. અને વધારે તકલીફ ત્યાં થઈ જાય છે કે વેદાંત જ્ઞાન એવું નથી કે જ્ઞાન થતાની સાથે પ્રારબ્ધ સમાપ્ત થઈ જાય અને શરીર શાંત થઈ જાય. એવું પણ આ જ્ઞાન નથી. જ્ઞાન થયા પછી પણ દેહ ધારણને અર્થે વ્યવહાર, ઉપદેશનું આદાન પ્રદાન, આ બધું કાર્ય તો થતું રહેશે. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ પ્રકારના કાર્યમાં કોઈ બાધ કહેવામાં આવ્યો નથી. ભગવાન શંકરાચાર્યજી મહારાજ સ્વયં બ્રહ્મસૂત્ર ભાષ્યમાં એક જગ્યાએ લખે છે કે બ્રહ્માનુવેદનમ સ્વદેહ ધારણમ ન વિરુદ્ધતે. બ્રહ્માનુવેદનમ, બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મનું વેદન, બ્રહ્મ જ્ઞાન ધારણ થવું, અંતરમાં નિશ્ચય થવો અને આ દેહ ધારણ થવો, એ બંનેની વચ્ચે કોઈ વિરોધ નથી. જાણે કે આ વાક્યમાં ભગવાન ભાષ્યકાર પોતાના અનુભવને પ્રગટ કરે છે કે બ્રહ્મજ્ઞાની એ સ્પષ્ટ રૂપે જોઈ શકે છે કે સ્પષ્ટ બ્રહ્મ નિશ્ચય છે, બ્રહ્મ સ્વરૂપનો સ્પષ્ટ સાક્ષાત્કાર છે અને છતાં પણ દેહ ધારણ થઈ રહેલો છે. આ પ્રમાણે હોવાથી જ જો તટસ્થ નિરીક્ષણ કરવામાં ન આવે તો સંભવ છે દેહ જગતમાં સત્યતા બુદ્ધિપૂર્વક વ્યવહાર થતા રહે અને અધકચરા નિશ્ચય સાથે પણ અનેક વખત સાધક કે માનવ એવું માની બેસે કે હું ગુણાતીત થઈ ગયેલો છું. માટે જ અગુણાતીત અવસ્થા જે છે એ અવસ્થાની પ્રાપ્તિમાં લાગેલા સાધકે પ્રથમથી જ બહુ જ સાવધાની સાથે આગળ વધવું પડે છે. ક્યારે મિથ્યાચાર શરૂ થઈ જાય ખબર પડતી નથી. મિથ્યાચારનો અર્થ છે બુદ્ધિમાં એક નિશ્ચય હોય અને બહાર વ્યવહાર કંઈક જુદો થતો હોય. ભગવાન ગીતાજીમાં કહી ચૂક્યા છે, મિથ્યાચારસ્ય ઉચ્યતે, 3જા અધ્યાયમાં. બહારથી ઇન્દ્રિય સંકોરીને બેસે અને મનથી વિષયનું ચિંતન કરતો રહે તો એ મિથ્યાચાર છે. મિથ્યાચારનો અર્થ છે અંદર બહાર એક ન હોવું, પોતાની બુદ્ધિમાં રહેલા નિશ્ચયથી વિપરીત વ્યવહાર થવો, એ છે મિથ્યાચાર. દંભ, તો આવું સાધકના જીવનમાં છેલ્લે ન થાય એટલા માટે શરૂઆતથી જ એને મિથ્યાચાર પ્રતિ સજાગ રહેવાની આદત પાડવી જોઈએ, એ અભ્યાસ કરવો જોઈએ. એટલા માટે જ સર્વત્ર દૈવી સંપત્તિમાં એક ગુણને બતાવવામાં આવે છે, આર્જવમ, સરળતા. સરળતાનો અર્થ છે જેમાં મન, વચન, કર્મ ત્રણે એક દિશામાં હોય, ત્રણેયમાં એક રૂપતા હોય. વિચાર, વાણી અને વ્યવહાર. બુદ્ધિમાં જે વિચાર થતો હોય એ જ વાણીથી બોલાય અને એવો જ વ્યવહાર થાય. એને સરળતા કહેવામાં આવે છે. એ સરળતાને દૈવી સંપત્તિમાં એટલા માટે જ રાખવામાં આવેલી છે કે સાધક સરળ રહે, સરળ ભાવથી એ પોતાની સ્થિતિને આચાર્ય સમક્ષ વ્યક્ત કરી શકે, કંઈ પણ છુપાવે નહીં. જેવી અંદર સ્થિતિ છે એવી બહાર પ્રગટ કરે,
તો એને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને માર્ગદર્શનના આધારે એ પોતાના લક્ષ્યને સિદ્ધ કરી શકે. તો ગુણાતીત અવસ્થા એ આ પ્રકારની સરળતાથી જ પ્રાપ્ત થાય છે. સ્વામી અખંડાનંદજી મહારાજને કોઈ સાધકે આવીને કહ્યું, महाराज जी हमको तो ब्रह्म ज्ञान हो गया. तो स्वामी जी એને કહેશે कि बेटे ऐसे भ्रांति तो बहुत बार होती रहेगी. તો કે આવું તો ઘણીવાર થતું રહે. સાધન પથમાં આવું ઘણીવાર થતું રહે. ક્યારેક ધ્યાનમાં બેઠા અને બહુ સરસ ધ્યાન થઈ ગયું તો એમ લાગે કે બસ આજ તો બધું પતી ગયું, પણ બીજે દિવસે એ જ સમયે પાછો એ રડતો હોય તો આગલા દિવસે થયું એ શું કહેવાય? ભ્રાંતિ કહેવાય. ફરી ક્યારેક ધ્યાન સારું થયું અને લાગે કે હા બહુ પ્રસન્નતા આવી, એમ થાય કે હવે તો કામ પૂરું થઈ ગયું, અને 2 કલાક પછી એ ગુસ્સાથી તમતમતો હોય તો શું સમજવાનું? એ ભ્રાંતિ છે. તો આવી ભ્રાંતિ સાધકના જીવનમાં અનેક વખત થઈ શકે, પરંતુ ભ્રાંતિને ભ્રાંતિ તરીકે સમજવી એ બહુ મોટી સમજદારી છે. અને ભ્રાંતિને યથાર્થ જ્ઞાન સમજી લેવું એના જેવી મૂર્ખામી બીજી કોઈ નથી. તો સાધક પોતાના જીવનમાં સજાગ રહી શકે એટલા માટે જ એને ફરી ફરીને એક સાધનનો ઉપદેશ આપવામાં આવતો હોય છે, અને એ સાધન છે આંતરનિરીક્ષણ. પોતાની આંતરિક સ્થિતિને સમજવા માટે, પોતાની વૃત્તિઓની દિશાને સમજવા માટે આંતરનિરીક્ષણ જેવું બીજું કોઈ સાધન નથી. તો આ બધી વાતોથી આપણને ખ્યાલ આવે કે જીવનનું લક્ષ્ય અને દૈવી સંપત્તિ કે સાધન ચતુષ્ટય જે શાસ્ત્રમાં બતાવવામાં આવે છે એ બંનેની વચ્ચે કેવું કનેક્શન છે, કેવું જોડાણ છે. મને ઘણી વખત પ્રશ્ન થતો કે જ્ઞાન તો આટલું જ છે, તત્વમસી, તું તે છે, આટલું જ સમજવાનું છે. હવે આટલું સમજવામાં આટલું લાંબુ લિસ્ટ શું કરવા આપવામાં આવે છે? શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન વિવેક વૈરાગ્ય, એટલું પૂરું ના થયું તો સ્મૃતિ ગ્રંથોમાં પાછા ભગવાન અમાનિત્વમ અદંભિત્વમ, આ કેટલું લાંબુ લિસ્ટ આપે. દૈવી સંપત્તિમાં અભયમ સત્વ સમશુદ્ધિ, ત્યાં પાછા 27 બતાવી દીધા, અહીંયા 20 બતાવેલા હતા, 20 ઓછા પડ્યા તો બીજા 27 ગુણો બતાવ્યા. અને જ્યારે જ્યારે જ્ઞાનીના લક્ષણોની વાત કરે ત્યારે પાછા કહી દે ભગવાન ભાષ્યકાર, ભગવાન કૃષ્ણએ જે બાકી રાખ્યું હોય એ ભાષ્યકાર કહી દે કે આ તો જ્ઞાની માટે સહજ છે, પણ સાધકે શું કરવાનું? એના માટે પ્રયત્ન કરવાનો. મને અનેક વખત થતું કે આટલું લાંબુ લિસ્ટ શું કરવાનું? સાધક વિચારો કરે કેટલું? જ્ઞાનમાં તો આટલું જ સમજવાનું છે ને આટલું બધું કેમ કહેવામાં આવે છે? પણ જેમ જેમ વિચાર કરતા ગયા એમ એમ સમજાતું ગયું કે આ બધા એક એક ગુણનું કનેક્શન આ સ્વરૂપ સ્થિતિની સાથે છે. જો એ ન હોય તો સ્વરૂપ સ્થિતિથી વંચિત રહી જવાય છે. તો ભગવાન કે, શ્રુતિ માતા કે એમાં ક્યારેય પણ વધારાનું હોય નહીં. પણ આ તો આપણી બુદ્ધિની બલિહારી કે આવું આવું એ વિચાર્યા કરે, અને વિચારે તો પછી એને કંઈક ને કંઈક સમાધાન તો આપવાનું હોય જ. અને સમાધાન છે શાસ્ત્રમાં. સ્વાનુભવથી પણ ખબર પડે કે આ ગુણ વગર યથાર્થ આત્મ સ્વરૂપને સમજવું અસંભવ છે. જેમ વૈરાગ્ય વગર અસંગતાને સમજવી અસંભવ છે. વૈરાગ્ય ન હોય તો આત્મ સ્વરૂપ અસંગ છે એ ક્યારેય સમજી શકાય નહીં. ચિત્તમાં સ્થિરતા સ્થૈર્ય ન હોય
તો હું અચલ છું એ સમજી શકાય નહીં. શમ વગર હું શાંત સ્વરૂપ છું એ સમજી ના શકાય. હૃદયની વિશાળતા વગર હું સર્વવ્યાપક છું એ સમજી ના શકાય. વિષયોથી અનાસક્તિ ન હોય તો વિષય વગર પણ હું આનંદ સ્વરૂપ છું એ સમજી ના શકાય. તો એક એક ગુણ જે છે એનું આત્મ સ્વરૂપની સાથે કનેક્શન છે, ત્યાં કંઈક સમાનતા છે. અને માટે જ આટલા બધા ગુણોનો ઉપદેશ આપવામાં આવે છે. જરૂર આટલા બધા ગુણોનો ઉપદેશ ભગવાને કે શ્રુતિ માતાએ આપ્યો છે, એમાં એક એ પણ કૃપા કરેલી છે કે એમાંથી 2-3 ગુણને જો અપનાવી લીધા તો એ બીજા બધાને ખેંચી લાવે છે. એટલે સાધકે 50-60 ગુણોને પ્રાપ્ત કરવા માટે વારાફરતી પ્રયત્ન કરવો પડતો નથી. તો એ પણ ભગવાનની કૃપા છે, શ્રુતિ માતાની, વેદ માતાની કૃપા છે કે સાધક 2-4 ગુણને માટે પ્રયત્ન કરે તો બીજા બધા એની સાથે એનો પરિવાર આખો જે છે એ ખેંચાઈ આવે છે. તો ભગવાન જ્યારે જ્યારે આ સ્વરૂપ સ્થિતિની કે કોઈ વાત કરે, જ્ઞાનીની વાત કરે, ત્યારે આ બાબત ભગવાન ભાષ્યકાર બતાવી દેતા હોય છે કે આ લક્ષણ જે છે એ કોઈ બાહ્ય લક્ષણ નથી, પરંતુ આંતરિક સ્થિતિની જ વાત છે. બુદ્ધિમાં જે દ્રઢ નિશ્ચય થઈ ગયેલો છે અને એના પરિણામે જે અવિદ્યા નિવૃત્તિ થયેલી છે, આવરણ ભંગ થઈ ગયેલો છે, એની જ અહીંયા કંઈક વાત કરવામાં આવે છે. અને એ આવરણ ભંગ કોઈ બહારનો પડદો નથી કે આપણને ખબર પડે કે હવે ચિરાઈ ગયો, પરંતુ એ તો જેના અંતરનું અંધારું દૂર થાય એને જ ખબર પડે કે હવે અંધારું દૂર થઈ ગયું. તો ભગવાન એટલા માટે ફરી ફરીને આ પ્રમાણે કહેતા હોય છે. તો સાધકને હંમેશા સજાગતા રાખવી બહુ જ જરૂરી છે. સજાગતા કોના પ્રત્યે? પોતાના પ્રત્યે. બાહ્ય જગત વિશે કે બીજી વ્યક્તિના વ્યવહાર વિશે નહીં, પરંતુ સજાગતા પોતાના જ પ્રત્યે, પોતાની જાત પ્રત્યે અવધાનતા. માટે જ અધ્યાત્મ જીવનનો અર્થ છે અવધાનપૂર્ણ જીવન. એટલી સજાગતાથી જીવન જીવાય કે મને ખ્યાલ હોય મારી પ્રત્યેક વૃત્તિ એનું લક્ષ્ય શું છે. પ્રત્યેક વૃત્તિ જે ઉત્પન્ન થાય છે એના મૂળમાં શું રહેલું છે, કેવા પ્રકારનું જ્ઞાન રહેલું છે, એ જ્ઞાન યથાર્થ છે કે અયથાર્થ છે. અયથાર્થ હોય તો એ વૃત્તિ પણ અનુચિત છે અને માટે એ વૃત્તિને અનુરૂપ મારે વ્યવહાર કરવાનો ન હોય. એ વૃત્તિના મૂળમાં જો યથાર્થ જ્ઞાન, સાચી સમજદારી રહેલી હોય અને વૃત્તિ ઉત્પન્ન થઈ હોય તો એ વૃત્તિને અનુરૂપ વ્યવહાર કરવાનો હોય. એક દ્રષ્ટિએ જોઈએ તો આ બધી બાબતો બહુ અઘરી લાગે, પરંતુ જેને આ પ્રમાણે જીવતા આવડી ગયું, જે સાધકને આ અભ્યાસ પડી ગયો, એના માટે તો પછી પોતે જ પોતાના માટે એક રમત બની જાય છે. પોતાના મનની સાથે ખેલવાનું રહેશે, પોતાના જીવનની સાથે ખેલવાનું રહેશે, પોતાના જ મનની સાથે એવી મિત્રતા થઈ જાય કે એને એની સાથે જ વાર્તાલાપ કરતા રહેવાનું હંમેશા હોય છે. આમ કર, આમ ના કર, અયોગ્ય કર્યું, ના કર્યું, જો અહીંયા આવું વિચારવું જોઈએ, આમ કરવું જોઈએ. તો પોતે જ પોતાની જાત સાથે આ રમત રમવાની હોય છે. માટે અધ્યાત્મ યાત્રા જો સરખી રીતે કરતા આવડે તો એક રમત માત્ર છે.
અને યોગ્ય રીતે કરતા ન આવડે તો એના જેવું કઠિન બીજું કંઈ જ નથી. માટે ઉપનિષદ કે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. મહાપુરુષો આ પથને દુર્ગમ કહે છે. ક્ષુરસ્ય ધારા, છરાની ધાર પર ચાલવા જેવું છે. અને બીજી જગ્યાએ ભગવાન કે સુખેન બ્રહ્મ સંસ્પર્શમ લભતે. આ સાધક જે છે એ તો બહુ સુખેન, બહુ સુખપૂર્વક બ્રહ્મ સંસ્પર્શમ પ્રાપ્ત કરી લે છે. એનો અર્થ શું? જેને યોગ્ય દિશા મળી ગઈ અને લગનથી એ યોગ્ય દિશામાં ચાલવા લાગ્યો તો સુખેન પ્રાપ્નોતિ. અને જો યોગ્ય દિશામાં ન ચાલ્યો તો દુર્ગમ પથ. એ પથ કેવો છે? અત્યંત દુર્ગમ છે. તદ્દૂરે તદંતિકે. ઉપનિષદ કહે છે કે અત્યંત દૂર છે. દૂરાત સુદૂરમ, દૂરથી પણ દૂર છે. અને ફરી કે તદંતિકે, એ નજીક છે, એકદમ જ પાસે છે. દૂર કોના માટે? અનધિકારીને માટે દૂર છે, અજ્ઞાનીને માટે દૂર છે. અને જે અધિકારી છે, સમજી ગયો, એના માટે એ સૌથી સમીપ પોતાનું જ સ્વરૂપ છે. તો જ્ઞાની અજ્ઞાનીની વચ્ચે અંતર અનધિકારીત્વ અને અજ્ઞાનનું જ. એના સિવાય બીજો કોઈ ભેદ રહેલો નથી. જીવનમાં કોઈ પણ લક્ષ્ય જો યોગ્ય માર્ગદર્શક હોય અને યોગ્ય દિશા હોય તો પ્રાપ્ત કરી જ શકાય છે. જેમ ક્યાંય જવું હોય, આપણે યોગ્ય દિશામાં જતા હોઈએ, યોગ્ય માર્ગ બતાવનાર હોય તો પહોંચતા કેટલી વાર? કોઈ ગાઈડ કરતું હોય કે આમ 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 જાઓ અને આપણે એ દિશામાં જતા હોઈએ તો જ્યાં જવું છે ત્યાં પહોંચતા વાર લાગતી નથી. પરંતુ જો યોગ્ય દિશા બતાવનાર કોઈ ન હોય તો અનેક રીતે ભટકવું પડે છે. અથવા કોઈ યોગ્ય દિશા બતાવનાર હોય પણ અને છતાં પણ એના બતાવેલા માર્ગે હું ન ચાલું, ખોટી દિશા પકડી લઉં તો પણ જ્યાં પહોંચવાનું છે એ બહુ દૂર થઈ જાય. તો બંને વસ્તુ જરૂરી છે. માર્ગદર્શક યોગ્ય હોય અને મારી દિશા પણ એની બતાવેલી જે દિશા છે એ જ હોય. જે માર્ગે મહાપુરુષો ગયેલા છે એ માર્ગે ચાલવામાં જ સાધકનું કલ્યાણ છે. તો આપણને ભગવાન અને આચાર્ય શ્રી શંકરાચાર્યજી મહારાજ ફરી ફરીને આ દિશા આપણને બતાવે છે, ફરી ફરીને જાગૃત કરે છે. અને જ્યાં જ્યાં કંઈ વિઘ્ન આવવાનું હોય તો તરત બતાવી દેશ. જેમ અહીંયા અર્જુને પ્રશ્ન કર્યો, ભગવાને ઉત્તર આપ્યો, ભગવાન ભાષ્યકાર તરત કહી દેશ કે આ લિંગ કોઈ બાહ્ય લિંગ નથી, પરપ્રત્યક્ષ નથી, આત્મ વિષયત્વાત. એ તો આત્મ વિષયક સ્થિતિ છે, આત્મસ્થિતિની વાત છે. અને માટે સ્વસંવેદ્ય છે. સાધકે પોતે જ નિરીક્ષણ કરી અને જોવાનું રહે કે પોતાની સ્થિતિ શું છે. ભગવાને આંતરિક સ્થિતિ અહીંયા બતાવી દીધી. પ્રકાશમ પ્રવૃત્તિમ મોહમેવ ચ પાંડવ. આ ત્રણ ગુણના ત્રણ કાર્ય છે. સત્વગુણનું કાર્ય પ્રકાશ, રજોગુણનું કાર્ય પ્રવૃત્તિ અને તમોગુણનું કાર્ય છે મોહ. તો આ પ્રકાશ, પ્રવૃત્તિ કે મોહ, આ ત્રણમાંથી ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની. એમાંથી કોઈના પણ માટે દ્વેષ કરતો નથી કે પછી કોઈની નિવૃત્ત થઈ ગયા તો એની આકાંક્ષા કરતો નથી. તો રજોગુણ તમોગુણ પ્રવૃત્ત થઈ ગયા તો એનો દ્વેષ કરતો નથી. સત્વગુણ શાંત થઈ ગયો તો ફરી એની પ્રવૃત્તિ માટે એ આકાંક્ષા કરતો નથી. ત્રણ ગુણના કાર્યો આ સર્વથી એ સંપૂર્ણપણે મુક્ત થઈને બેઠેલો છે.
એમના પ્રત્યેની કોઈ પણ આકાંક્ષાઓથી, અપેક્ષાઓથી એ મુક્ત છે. આ બાબત ભગવાને આ શ્લોકમાં બતાવી. એ આકાંક્ષા, અપેક્ષાથી મુક્તિ એ આંતરિક સ્થિતિ છે. આને જ ભગવાને 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણમાં અનપેક્ષ એ એક શબ્દ દ્વારા બતાવી દીધેલું હતું. આ લિંગ દર્શાવ્યા પછી આગળના શ્લોકમાં ભગવાન અર્જુનનો જે બીજો પ્રશ્ન હતો, કિમાચારઃ, આ ગુણાતીતનો આચાર, વ્યવહાર કેવો હોય, કેવા પ્રકારે એ આચરણ કરે છે, એનો ઉત્તર, એ પ્રશ્નનો ઉત્તર ભગવાન 23મા શ્લોકમાં આપે છે. ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાર્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ લિંગતે. ભગવાન આ શ્લોકમાં ગુણાતીતનું એક વિશેષ લક્ષણ સ્થિરતા એને બતાવે છે. વ્યવહારમાં સ્થિરતા. ઉદાસીનવત આસીનઃ, એ કેવી રીતે રહેશે? ઉદાસીનવત, કોઈ ઉદાસીન વ્યક્તિ હોય એની જેમ. અને ઉદાસી આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ એવી રીતે ઉદાસ નહીં, બરાબર? એ ઉદાસ એ અહીંયા ઉદાસીન નથી. એ ઉદાસ તો ગુણાતીત ના કહેવાય, નહીં તો હોય તો શું થઈ જાય? જે ગુણાતીત થાય એ બધાના મોઢા લટકી જાય, હે ને? ઉદાસ થઈ જાય. તો એવી ગુણાતીત અવસ્થા કોઈ ઈચ્છે ખરું? એ તો વિચારે કે આના કરતાં તો અમે પહેલાં હસતા હતા એ સારા હતા. આ ગુણાતીત થયા પછી શું થઈ ગયું કે ગરબડ થઈ ગઈ. તો એ ઉદાસીન નહીં. ઉદાસીન શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે ઉત આસીનઃ. ઉત એટલે ઉપર, જે ઉપર ઉઠીને બેઠેલો છે. અને ઉપર ઉઠીને બેસવું એનો અર્થ શું? જે આમ કે તેમ કંઈ કહેતો નથી. ઉદાસીનનો અર્થ જે કોઈ પક્ષ લેતો નથી. જેમ ભગવાન અર્જુનને ઉપદેશ આપીને યથેચ્છસી તથા કુરુ, પછી કહેતા નથી કે આમ કર, આમ ના કર, કંઈ કહેતા નથી. ક્યારેક કંઈક પ્રસંગ બન્યો તો ત્યારે એ પ્રસંગ વખતે કોઈ વ્યક્તિ હાજર હોય અને છતાં પણ એ બેમાંથી કોઈનો પક્ષ લે નહીં. એને પૂછવામાં આવે કે ભાઈ તમે કહો કોણ સાચું, હું સાચો કે આ સાચો? પહેલાં શું કે? મારે કંઈ કહેવાનું નથી, તમને જે યોગ્ય લાગે તે કરો, આમાં હું ક્યાંય વચ્ચે આવતો નથી. તો એને શું કહેવાય? એણે કોઈનો પક્ષ લીધો નહીં. એ કેવો બની રહ્યો? ઉદાસીન. એ પ્રસંગથી ઉપર ઉઠી ગયો, કોઈ પણ આ બાજુ કે આ બાજુ ગયો નહીં, પરંતુ બંને પક્ષથી એ કેવો ઉપર ઉઠી ગયો, એને કહેવાય ઉદાસીન.
માટે ભગવાન અહીંયા એનું દ્રષ્ટાંત આપે છે. ઉદાસીનવત, ઉદાસીનની જેમ આસીન, જે હંમેશા રહેશે. ઉદાસીનવત આસીન. અને આ જે મહાપુરુષ જે છે એ ક્યાંથી ઉપર ઉઠી ગયેલો છે? તો કે સર્વ ગુણ અને ગુણોના કાર્યથી. ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, આગળ ભગવાન કહી ચૂક્યા છે. ભગવાન ભાષ્યકાર કહેશે કસ્યચિત પક્ષમ ન ભજતે, જે કોઈનો પણ પક્ષ લેતો નથી. અને ભગવાન ભાષ્યકાર જે ભાષ્ય લખે છે એ ગુણાતીતને સામે રાખીને લખતા નથી, પરંતુ કોને સામે રાખીને લખે છે? સાધકોને સામે રાખીને લખે છે. એટલા માટે ભગવાન ભાષ્યકાર અહીંયા ભાષ્યમાં સાધકને માટે પણ કહી દેશે. તો ઉદાસીન શબ્દને તો સમજાવ્યો કે ન કસ્યચિત પક્ષમ ભજતે, પછી સાથે સાથે કહી દેશે અયમ ગુણાતીતત્વોપાય માર્ગે અવસ્થિત. આ ગુણાતીતત્વનો ઉપાય માર્ગે અવસ્થિત એટલે કે ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવાના ઉપાયમાં જે લાગેલો છે, એના માટે પ્રયત્ન કરવામાં જે લાગેલો છે એ પણ કોઈ પક્ષ લેતો નથી. એટલે સાધક પણ કેવો હોવો જોઈએ? ઉદાસીન, તો જે આગળ જઈ શકે ને. તો મહાપુરુષને માટે આ સહજ છે કે એ કોઈ પક્ષ નહીં લે. પક્ષ ત્યારે જ લેવાનો થાય જ્યારે કંઈક રાગ દ્વેષ હોય. પણ રાગ દ્વેષ ન હોય, પોતાના કોઈ ગમા અણગમા ન હોય તો પક્ષ લેવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. અને આ પ્રમાણે હોવાથી જ ગુણૈહિ યહ ન વિચાલ્યતે, ઉદાસીનની જેમ રહેતો હોવાથી જ ગુણોથી એ વિચલિત થતો નથી. કોઈ સત્વથી યુક્ત વ્યક્તિ પ્રત્યે એ આકૃષ્ટ નહીં થાય, સત્વયુક્ત પદાર્થ પ્રત્યે આકૃષ્ટ નહીં થાય, કે તમોગુણથી યુક્ત વ્યક્તિ પ્રત્યે એ દ્વેષ નહીં કરે, એનાથી પણ એ વિચલિત નહીં થાય. મનમાં એક ક્ષણ માટે વૃત્તિ આવી જાય તો તરત જ ફરી શું થઈ જશે? ઈશ્વર ઈચ્છા, ભગવાનની ઈચ્છા. અને નહીં તો આગળ ભગવાન કે છે ગુણાગુણેષુ વર્તન્તે, આ તો બધી ગુણોની લીલા છે. તો જીવનમાં સુખી થવાના આ બે જ ઉપાય છે. જે થાય એમાં ઈશ્વરની ઈચ્છાને જુઓ અને નહીં તો ગુણોની લીલાને જુઓ. ગુણાતીત સ્વરૂપને ન સમજ્યા હો તો ઈશ્વર ઈચ્છા કો, અને સમજી શકાતું હોય કે એ ઉપાયના માર્ગે ચાલતા હો, ઉપાય કરી રહ્યા હો, તો મનને યાદ દેવડાવો કે આ તો ગુણોની ગુણમાં પ્રવૃત્તિ છે. તો ગુણૈહિ યહ ન વિચાલ્યતે, એને જ ભગવાન આગળ સ્પષ્ટ કરે છે કે આ મહાપુરુષ કઈ રીતે ઉદાસીન રહી શકે છે અને ગુણોથી વિચલિત થતો નથી, એની શું સમજદારી છે. તો એ સમજદારીને ભગવાન બીજી પંક્તિમાં બતાવે છે. ગુણા વર્તંત ઇતિ એવ યહ અવતિષ્ઠતિ ન ઇંગતે, ગુણો જ આ બધું કરી રહેલા છે.
ગુણાહ વર્તન્તે. આ બધો વ્યવહાર ગુણો કરી રહેલા છે. ઇતિ એવ, ગુણો જ કરી રહેલા છે એ પ્રમાણે સમજીને યહ અવતિષ્ઠતિ, જે સ્થિર રહેશે, ન ઇંગતે એટલે કે ન ચલતી, જે વિચલિત થતો નથી, જે વિક્ષિપ્ત થતો નથી. તો મહાપુરુષની આ સમજદારી છે કે દૃશ્યમાન જગતમાં જે કંઈ પણ થઈ રહેલું છે એ શું છે? ગુણોનો જ ગુણની સાથેનો વ્યવહાર છે. સ્વરૂપ અવ્યવહાર્ય છે, વ્યવહારાતીત છે. માટે જે કંઈ પણ વ્યવહાર થાય છે શેમાં થાય છે? ગુણમાં જ થાય છે. તો સ્વરૂપ તો ઉપનિષદ કહે છે અવ્યવહાર્યમ યત્તત અદ્રેશ્યમ ગ્રાહ્યમ વ્યવહાર્યમ. માંડુક્ય ઉપનિષદમાં ભણી ગયા કે આત્મ સ્વરૂપ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય જે છે એ અવ્યવહાર્ય છે, એમાં કોઈ વ્યવહાર સંભવ બનતો નથી. પરંતુ જે કંઈ પણ વ્યવહાર થાય છે એ કયા ક્ષેત્રમાં છે? ગુણોના ક્ષેત્રમાં છે. અને ગુણોના ક્ષેત્રમાં થતો કોઈ પણ વ્યવહાર ગુણથી પર એવા સ્વરૂપને સ્પર્શ કરતો નથી. અણુમાત્રેણાપી સન સંબધ્યતે. ભગવાન ભાષ્યકાર બ્રહ્મસૂત્ર ભાષ્યમાં, અધ્યાસ ભાષ્યમાં કહે છે અણુમાત્રેણાપી સન સંબધ્યતે. સ્વરૂપ જે છે એ અણુમાત્ર પણ સંબંધ પામતું નથી ગુણોથી. અનાત્માનો સંબંધ આત્મા જોડે ક્યારેય થયેલો નથી. અસંગો હિ અયમ પુરુષઃ. પુરુષ નિત્ય અસંગ છે. અસંગો નહીં સજ્જતે. શ્રુતિનું બીજું વચન છે. અસંગ પરમાત્મા ક્યાંય પણ કોઈની પણ સાથે નહીં સજ્જતે, જોડાતા નથી, સંગ પામતા નથી. તો આ રીતની સ્પષ્ટ સમજદારીના કારણે જ યહ અવતિષ્ઠતિ, કોઈ પણ પરિસ્થિતિમાં અવતિષ્ઠતિ સ્થિર રહેશે, વિચલિત થતો નથી. ન ઇંગતે, એ જરા પણ ચલાયમાન થતો નથી. તો આને એક ગુણાતીતના વ્યવહાર રૂપે ભગવાને દર્શાવ્યું કે આ હંમેશા સ્થિર રહેશે. ત્યાર પછી આગળ એના બીજા ગુણોને બતાવે છે. વ્યવહારને બતાવવો એનો અર્થ છે ગુણને બતાવો, કારણ કે વ્યવહારમાં ગુણ પ્રગટ થાય છે. નહીં તો ગુણ જે છે એ કોઈ સ્થૂળ વસ્તુ તો નથી કે ગુણને એમનેમ જોઈ શકાય, પરંતુ ગુણનું પ્રગટીકરણ કેવી રીતે થાય છે? તો કે વ્યવહાર દ્વારા થાય છે. માટે જ અહીંયા ગુણની વાત કરવામાં આવે છે કે મહાપુરુષનો વ્યવહાર જે હોય એમાં કેવા ગુણો પ્રગટ થાય છે. આગળનો શ્લોક. આ બધા શબ્દો તમારા માટે જાણીતા જ છે,
ફરી ફરીને ભગવાન કહેતા જ રહેશ. ભગવાનની દ્રષ્ટિમાં સ્થિતપ્રજ્ઞ, જ્ઞાની ભક્ત કે ગુણાતીત એ ત્રણેયમાં કોઈ ભેદ રહેલો નથી અને વાસ્તવમાં કોઈ ભેદ નથી. સ્થિતપ્રજ્ઞ કો, ગુણાતીત કો કે પછી જ્ઞાની ભક્ત કો, એના જ્ઞાનમાં કોઈ ભેદ રહેલો નથી. જરૂર એની અભિવ્યક્તિમાં કદાચ થોડો ઘણો ભેદ હોય પૂર્વ સંસ્કારના આધારે, પરંતુ જ્ઞાનમાં કોઈ ભેદ રહેલો નથી. આપણે પહેલાં પણ વાત કરેલી છે કે આ પ્રમાણે ત્રણ નામ કે ત્રણ પ્રકારે શા માટે દર્શાવવામાં આવેલ છે. એક જ જ્ઞાન ધરાવતા મહાપુરુષોને આગળ સ્થિતપ્રજ્ઞ કીધા, જ્ઞાની ભક્ત કીધા અને અહીંયા ગુણાતીત સ્વરૂપે એને દર્શાવે છે. એની પાછળનું કારણ જ્ઞાનમાં કોઈ ભેદ નથી. જ્ઞાન એક સમાન, એક રસ છે, પરંતુ જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા પ્રાપ્તિની જે સાધના હતી એમાં ભેદ રહેલો હતો. અધ્યાત્મ સાધનામાં આ બે સાધના કહેવામાં આવે છે. એક તો જ્ઞાન પ્રાપ્તિની અને બીજી છે જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા. જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી. અને એ જ્ઞાન પ્રાપ્તિ માટેની જે યોગ્યતા, અંતઃકરણની તૈયારી, કે જે તૈયારી છે અંતઃકરણની શુદ્ધિ અને અંતઃકરણની એકાગ્રતા. એ જે યોગ્યતા જે પ્રાપ્ત થઈ, એ યોગ્યતા પ્રાપ્તિની સાધના જે કરવામાં આવી અને એમાં જે સાધનને વિશેષ રૂપે અનુષ્ઠાન કરવામાં આવ્યું એના આધારે થોડો ભેદ પડે છે. જ્ઞાન પૂર્વે જેમણે વિશેષ રૂપે નિષ્કામ કર્મને પોતાનું અંતઃકરણ શુદ્ધિ માટેનું સાધન બનાવ્યું, એવી વ્યક્તિ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે ત્યાર પછીની એની જે સ્થિતિ છે એને ભગવાન સ્થિતપ્રજ્ઞ શબ્દથી કહે છે કે જેની પ્રજ્ઞા દરેક અવસ્થામાં સ્થિર રહેશે. પૂર્વે પણ એણે એ અભ્યાસ કરેલો છે. કર્મ કરતી વખતે કર્મ પૂરું થયું, ના થયું, ફળ મળ્યું, ના મળ્યું, અપેક્ષા મુજબ મળ્યું, વિપરીત મળ્યું, આ બધામાં જેણે દરેક પરિસ્થિતિમાં જેણે પ્રજ્ઞાને સ્થિર રાખવાનો અભ્યાસ કર્યો હતો, તો એને આગળ જતા જ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન એને સ્થિતપ્રજ્ઞ કહે છે. જે વ્યક્તિએ જ્ઞાન પૂર્વે અંતઃકરણની યોગ્યતા કે તૈયારી માટે ભક્તિને વિશેષ મહત્વ આપેલું, ભક્તિને એક પ્રધાન સાધન તરીકે અપનાવેલ અને સાધન કાળમાં પોતાનો મોટા ભાગનો સમય ઈશ્વર આરાધનામાં જેણે વ્યતીત કરેલો, એ વ્યક્તિ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે તો જ્ઞાનોત્તર કાલમાં એના વ્યવહારમાં પણ ભક્તિ વિશેષ રૂપે પ્રગટ થતી રહેશે. એવી વ્યક્તિને ભગવાન, એવા જ્ઞાની મહાપુરુષને ભગવાન જ્ઞાની ભક્ત કહે છે.
અને જે મહાપુરુષે યોગ્યતા પ્રાપ્તિને અર્થે યોગ, ધારણા, ધ્યાન, તીવ્ર વૈરાગ્ય આ બધાનો વિશેષ અભ્યાસ કરેલો એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત થયા પછી ગુણાતીત સ્વરૂપે કહેવામાં આવે છે. તો ફરીને આપણને યાદ રહેવું જોઈએ, જ્ઞાનમાં કોઈ ભેદ નથી, પરંતુ જ્ઞાન પૂર્વેની સાધન પદ્ધતિમાં કયા સાધનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું, અનુષ્ઠાન કરવામાં આવ્યું, એના આધારે અભિવ્યક્તિમાં થોડો ભેદ પડે છે. અને એના આધારે આ 3 પ્રકારે મહાપુરુષને ભગવાને દર્શાવેલા છે. પરંતુ મોટા ભાગના ગુણો જે છે કે વ્યવહાર જે છે એ સમાન રહેશે. એટલે જ ભગવાન સ્થિતપ્રજ્ઞના લક્ષણ બતાવે તો ત્યાં પણ ભગવાન કહેશે દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહ. સુખ દુઃખમાં જે સમાન રહેશે. ભક્તના લક્ષણ વખતે પણ કે જે સુખ દુઃખમાં સમાન રહેશે. અને અહીંયા પણ શું કહેશે? સમ દુઃખ સુખ. પહેલો શબ્દ શું વાપર્યો છે ભગવાને? સમ દુઃખ સુખ. તો ત્રણેયને માટે આ લક્ષણ કેવું છે? સમાન છે. જે સુખ અને દુઃખમાં સમત્વને ધારણ કરે છે. તો જ્ઞાન જે છે, જ્ઞાન કોનું છે? તો કે આત્મ સ્વરૂપનું, બ્રહ્મ સ્વરૂપનું. અને બ્રહ્મનું સ્વરૂપ છે સમ સ્વરૂપ. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. ભગવાન 5મા અધ્યાયમાં કહે છે. હવે જેણે બ્રહ્મમાં સ્થિતિ પ્રાપ્ત કરી, સમ સ્વરૂપને જેણે જાણ્યું, એ વિષમ કેવી રીતે રહી શકે? માટે જ જ્ઞાનીનું લક્ષણ શું છે? સમતા. સર્વ અવસ્થામાં જે સમતા ધારણ કરે છે. જે સ્થિર વસ્તુ પર બેઠો હોય એ સ્થિર રહે, અને જે હાલતી ચાલતી વસ્તુ પર બેઠો હોય એ હાલતું ચાલતો રહે. તમે પૃથ્વી પર બેઠા હો તો પૃથ્વી સ્થિર છે, માટે તમે કેવા રહો? સ્થિર રહો. તમે ટ્રેનમાં બેસો તો ટ્રેનની સાથે સાથે હલનચલન કરવું પડે, તો ત્યાં સ્થિતિ સ્થિર રહી શકે નહીં. કે પછી પેલી ચેરમાં બેઠા હો કે જે આમ થતી રહેતી હોય, તો તમે એમાં સ્થિર નહીં બેસી શકો. એ હલતું રહેશે ને તમે પણ હલતા રહેશો. તો જ્યાં બેઠેલા હોય એને અનુરૂપ સ્થિતિ બને. મહાપુરુષ સમ સ્વરૂપ બ્રહ્મમાં સ્થિત છે, માટે એના વ્યવહારમાં અભિવ્યક્તિ પણ શેની થશે? સ્થિરતાની, સમતાની અભિવ્યક્તિ થશે. અને સમતા શેમાં? તો આ દ્વંદ્વોની વચ્ચે. સમતાની જરૂર ત્યાં જ હોય છે, દ્વંદ્વની વચ્ચે. કારણ કે દ્વંદ્વનો અર્થ છે બે વિરુદ્ધ બાબત, અને બે વિરુદ્ધમાંથી ક્યાંય પણ સંગ ન પામવો, બંનેમાં ઉદાસીન થઈને રહેવું, એ સંભવ બને તો જ સમત્વ પણ સંભવ બને. ઉદાસીનતા એટલે એક પ્રકારની સમતા જ છે. સુખથી ઉછળી ન પડવું અને દુઃખથી દબાઈ ન જવું. તો સમ દુઃખ સુખ. આટલેથી ભગવાનને સંતોષ ન થયો તો આગળ કહેશે સ્વસ્થ. એ કેવો હોય? સ્વસ્થ હોય.
આ સમ દુઃખ સુખ આપણે અનેક વખત વિચાર કરેલો છે, બરાબર ને? એ સમતા એટલે શું? સાધકે સુખ દુઃખમાં કેવી રીતે સમતા ધારણ કરવી, એના ઉપાયો શું, આ બધું અનેક વખત આપણે વિચાર કરેલો છે. અત્યારે યાદ ના હોય તો પાના ફેરવી લેવાના પાછળના, બરાબર? તો વિસ્તારથી અત્યારે જોતા નથી, કારણ કે બધા લક્ષણો સમાન જ આવે છે. તો સમત્વને કયા પછી ફરી ભગવાન કહેશે સ્વસ્થ. સ્વસ્થ જે સ્વસ્મિન સ્થિત, જે પોતાનામાં જ સ્થિત રહેશે. સ્વે આત્મની સ્થિત, જે પોતાના સ્વરૂપમાં આત્મ સ્વરૂપમાં જ સ્થિત છે. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે જાણવું કેવી રીતે? કોઈ વ્યક્તિ સ્વસ્થ છે, પોતાના આત્મ સ્વરૂપમાં જ સ્થિત છે, એ જાણવું કેવી રીતે? સ્વાભાવિક પ્રશ્ન થાય ને. કોઈ પણ કે હું અત્યારે કેવો છું? સ્વસ્થ છું. તો ભગવાન ભાષ્યકાર અહીંયા એક શબ્દ લખી દેશે. ભાષ્યકારની આ જ એક વિલક્ષણતા છે, વિચક્ષણતા છે બુદ્ધિની. સ્વસ્થનો અર્થ એમણે આપ્યો સ્વે આત્મની સ્થિત, અને પછી એક શબ્દ લખી દેશે પ્રસન્ન. આત્મામાં સ્થિત છે એનો અર્થ શું? એ કેવો હોય? પ્રસન્ન હોય. તો સ્વરૂપ સ્થિતિ હંમેશા શું પ્રદાન કરે છે? પ્રસન્નતા, શાંતિ, આનંદ. દુઃખ હંમેશા અનાત્મ સ્થિતિકાલે જ હોય છે. આત્મ સ્વરૂપમાં તો દુઃખ જેવું, શોક જેવું કંઈ છે જ નહીં. માટે એમાં સ્થિત હોય તો એ ક્યારેય પણ દુઃખી કે શોકગ્રસ્ત ના થાય. ભાષ્યકાર કહેશે આત્મસ્થિતિ એનો અર્થ છે સ્વસ્થનો અર્થ છે જે કેવો હોય? પ્રસન્ન હોય. પ્રસન્ન હોય એનો અર્થ એ નહીં કે ઉછળતો જ રહેતો હોય, તો પ્રસન્નનો અર્થ એક પ્રકારના ગાંભીર્યની સાથે પણ પ્રસન્નતા હોય. ભગવાન ભાષ્યકારના ભાષ્ય માટે આ એક શબ્દ વપરાય છે, પ્રસન્ન ગંભીરમ. એમનું ભાષ્ય કેવું છે? તો કે પ્રસન્ન ગંભીરમ. ભાષ્ય બહુ ગૂઢાર્થોથી ભરેલું છે, ગંભીર છે ભાષ્ય ગ્રંથ, પણ સાથે સાથે કેવી છે? એમાં પ્રસન્નતા છે, એક પ્રકારની પ્રાસાદિકતા છે. એનો અભ્યાસ કરવામાં પ્રસન્નતા છે, આનંદ આવે છે. તો જે સાધક, જે જ્ઞાની મહાપુરુષ જે છે એના માટે ભગવાન અહીંયા કહેશે એ સ્વસ્થ હોય એનો અર્થ શું? પ્રસન્ન હોય. બાકી તો કોઈ પણ કહી દે કે હું અત્યારે કેવો છું? પેલો દુઃખી હોય, શોકગ્રસ્ત થયેલો હોય, અને એને કોઈ મનાવવા જાય ને તો પણ એ કહી દે મારે કોઈની જરૂર નથી, હું બરાબર છું, સ્વસ્થ જ છું, જાઓ તમે. અંદરથી ઉકળતો હોય અને છતાં પણ શું કે હું કેવો છું? ગુસ્સો કરે, જાઓ, કોઈની જરૂર નથી, હું બરાબર જ છું, સ્વસ્થ છું. તો એ સ્વસ્થ કહેવાય નહીં. સ્વસ્થતા એનો અર્થ પ્રસન્નતા. સ્વસ્થતા ત્યારે જ હોય, સ્વસ્થતા છે એવું ત્યારે જ કહી શકાય જ્યારે એની સાથે શું હોય? પ્રસન્નતા હોય. અને પ્રસન્નતા કે સ્વસ્થતા ક્યારે હોય? જ્યારે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન હોય નહીં. ફરિયાદથી મુક્ત સ્થિતિ. અને ફરિયાદથી મુક્ત સ્થિતિ ક્યારે હોય? જ્યારે કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય. અનપેક્ષ, ભગવાને જે કહ્યું હતું, અપેક્ષા હોય તો દુઃખ આવે, દુઃખ આવે તો પ્રસન્નતા ન હોય, સ્વસ્થતા ન હોય. પણ આ પ્રસન્ન છે એ શું બતાવે છે? કોઈ કમ્પ્લેન નથી. શા માટે? જે છે તે પૂર્ણ જ છે.
પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જે ઉથલ પાથલ બધી થાય પરંતુ છે શું? પૂર્ણ જ. અને માટે પ્રસન્નતા છે. સ્વરૂપમાં કંઈ ઉપર નીચે થવાનું નથી. પૂર્ણમાંથી પૂર્ણને લઈ લો તો પણ શું? પૂર્ણ જ. અને પછી પ્રસન્નતા ન હોવા માટે કોઈ કારણ નથી. દુઃખનો તો કોઈ પ્રશ્ન જ નથી. તો સ્વસ્થ, ભગવાન ભાષ્યકારે એક શબ્દમાં બહુ મોટી વાત કહી દીધી કે સ્વસ્થ એટલે પ્રસન્ન. આગળ કહેશે સમલોષ્ટાશ્મ કાંચન. સમલોષ્ટાશ્મ કાંચન. ફરી ભગવાન સમત્વની વાત કરે છે. આગળ સમ શબ્દ વાપરો, ફરી સ્વસ્થ કહ્યું અને ફરી શું કહેશે? સમલોષ્ટાશ્મ કાંચન. જે કેવો છે? તો કે આ બધામાં જે સ્વસ્થ છે. લોષ્ટ, અશ્મ અને કાંચન. આ ત્રણેયમાં જે સમ છે, ત્રણેયમાં સમ છે એનો અર્થ એને એમાં કોઈ ભેદ દેખાતો નથી. વાત સાચી? ભેદ દેખાતો તમે કહી દો નથી. સીધે સીધું નહીં બોલી નાખવાનું. જે મહાપુરુષ છે એને સોનું દેખાશે કે નહીં? માટીનું ઢેફું દેખાશે અને પથ્થર રૂપે દેખાશે તો ખરા ને, કે નહીં દેખાય? તો ભેદ તો દેખાશે કે નહીં? દેખાશે ને. હા, અને ભેદ દેખાશે. ભગવાન અહીંયા સમલોષ્ટાસ્મ કાંચન એ સમત્વ બાહ્ય સ્વરૂપમાં નથી કહેતા, પરંતુ સમત્વ ક્યાં છે? આંતરિક સ્થિતિ. એનો અર્થ શું? એને કાંચન પ્રત્યે કોઈ મહત્વ બુદ્ધિ નથી કે આ તો ઢેફું છે એવું કઈ, અને એના પ્રત્યે કોઈ દ્વેષ બુદ્ધિ નથી. માટે જ એ ઢેફાને દૂર ફેંકવા પ્રયત્ન નહીં કરે કે કાંચનને પકડવા માટે પ્રયત્ન નહીં કરે. સમલોષ્ટાશ્મ કાંચન. લોષ્ટ એટલે માટીનું ઢેફું, અશ્મ એટલે પથ્થર, કાંચન એટલે સુવર્ણ. નામરૂપમાં ભેદ જણાતો હોવા છતાં પણ જ્ઞાન દ્રષ્ટિથી એ જાણે છે કે આ ત્રણેય શું છે? એક જ પૃથ્વી છે. પૃથ્વી જ છે ને. માટી એ પૃથ્વી છે, પથ્થર પૃથ્વી છે અને સોનું પૃથ્વી જ છે. એ કંઈ સ્વર્ગમાંથી ટપકી પડતું નથી, એ પૃથ્વી જ છે. નામરૂપમાં ભેદ હોવા છતાં પણ જાણે છે આ પૃથ્વી જ છે. અને પૃથ્વી શું છે? માયાના ગુણનું જ પરિણામ છે. તો ત્રણેય શું છે? માયાનું જ ગુણ છે. ગુણાહા વર્તન્તે. આ બધું ગુણોનો જ વ્યવહાર છે, ગુણસ્થિતિ જ. સમલોષ્ટાશ્મ કાંચન. તુલ્ય પ્રિયા પ્રિય. પ્રિય અને અપ્રિયમાં એ કેવો છે? તુલ્ય. ભગવાનને થયું કે હવે સમ શબ્દ બહુ થઈ ગયો, પછી પુનરુક્તિ દોષ લાગી જશે, માટે હવે કયો શબ્દ વાપર્યો? તુલ્ય. તુલ્ય શબ્દનો અર્થ પણ શું થાય? સમાન. કૃષ્ણ છે ને, એટલે એને એમ થાય કે આમ કરીશ તો છોકરાઓ માની જશે કે એને પેલું નહીં લાગે એમ. તો સમની જગ્યાએ એણે તુલ્ય શબ્દ વાપરી દીધો. તો પ્રિય અને અપ્રિયમાં તુલ્ય. તુલ્ય એટલે સમાન. પ્રિય અપ્રિય વ્યક્તિઓમાં એ કેવો છે? સમાન છે.
વાસ્તવમાં જોઈએ તો મહાપુરુષને માટે કોઈ વ્યક્તિ અપ્રિય હોતો નથી. પ્રિય અપ્રિય એવા ભેદ એના માટે હોતા નથી. મિત્ર શત્રુ એવા ભેદ મહાપુરુષની દ્રષ્ટિમાં હોતા નથી. તો મિત્ર માટે એ પ્રેમ રાખે છે કે શત્રુ માટે પણ એ સમાન રહેશે. મિત્ર શત્રુ ભેદ મહાપુરુષની દ્રષ્ટિમાં નથી. પરંતુ જે અજ્ઞાની સામેની વ્યક્તિ છે એની દ્રષ્ટિમાં કદાચ મહાપુરુષ શત્રુરૂપ હોઈ શકે, કારણ કે બધા તો એને મહાપુરુષ તરીકે જાણવાના નથી. એ કોઈના માટે મિત્ર બની રહે, કોઈના માટે શત્રુ બની રહે અજ્ઞાની પુરુષમાં, પરંતુ મહાપુરુષની દ્રષ્ટિએ એને મિત્ર તરીકે જોનાર પ્રત્યે કે એને શત્રુ તરીકે જોનાર પ્રત્યે બંનેમાં શું રહેશે? સમત્વ રહેશે. તુલ્ય પ્રિયા પ્રિય તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. અને એ નિંદા અને આત્મસંસ્તુતિ, નિંદા અને વખાણ, પ્રશંસા, એ બંનેમાં પણ કેવું રહેશે? તુલ્ય, સમાન રહેશે. અને આ બધું શેના કારણે સંભવ છે? ધીર, એ મૂળભૂત કેવો છે? ધીર પુરુષ છે. અને એ ધીરતા ક્યાંથી પ્રાપ્ત થઈ? એ જ્ઞાન બલ છે. જ્ઞાનથી જ એ ધૈર્ય ધીરતા પ્રાપ્ત થાય છે. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.